નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા માતર રોડ છે, આ ખોડિયાર ચોકડી છે અને અહીંયા સરસ ભવ્ય બળિયાદેવ મંદિર આવેલું છે અને એનો ત્રીજો પાટોત્સવ આવતીકાલે યોજાનાર છે। મોતીપુરા ગામ કહેવાય છે, ખોડિયાર ચોકડી છે અને અહીંયા આપણું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર છે, વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે। ખેડા માતર રોડ ઉપર આ ખોડિયાર ચોકડી આવેલું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે। दिन प्रतिदिन अँ श्रद्धालुओं दर्शनार्थीओं भक्त समुदाय संख्या बढ़ती जाए से। मोतीपुरा गाम से बाजू में बड़ियादेव मंदिर से, तो बड़ियादेव मंदिर तीजो पाटोत्सव आवती काले योजानार है और ए निमित्ते भव्य रास गरबाનું आयोजन थयुं छे। श्री खोडल ग्रुप आयोजित बड़ियादेव महाराजना तीजा पाटोत्सव निमित्ते आपणा ज विस्तारना उभरता लोकलाडीला कलाकार शैलेष ठाकोर અને નિકિતા રાઠોડ દ્વારા રાસ ગરબાની ભવ્ય રમઝટ બોલવામાં આવશે અને આ મંદિર વિશે અહીંના સ્થાનિક શ્રદ્ધાળુ છે એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીશું। ગામ છે ત્યાં શૈલેષ આવવાના છે, પ્રોગ્રામ રાખેલો અને બળિયાદેવ મહારાજ કયો પાટોત્સવ છે? ત્રીજો પાટોત્સવ છે અને મોતીપુરા ગામ છે અને કાલે આવતીકાલે કઈ તારીખ છે? કાલે 21મી તારીખે 11 બરાબર, 21/11 ગુરુવારે બરાબર। અને આવતીકાલે યોજાનાર ભવ્ય રાસ ગરબા માટેની તૈયારી અત્યારે થઈ રહી છે અને વડીલો અત્યારે આવી રહ્યા છે અને બધાની હાજરીમાં, યુવાનોની હાજરીમાં જ અત્યારે તૈયારી થઈ રહી છે। માતર ખોડિયાર મંદિરની બાજુ બળિયાદેવનું મંદિર છે અને મોતીપુરા ગામ અને કાલે પાટોત્સવ છે ત્રીજો, ચોથો ને ત્રીજો પાટોત્સવ છે અને કાલે ફુલારા ગરબા છે અને કલાકાર કયો કલાકાર? શૈલેષ ઠાકોર આવે છે। અને મિત્રો, મંદિરની પાછળ જે આ ખેતર છે ત્યાં આવતીકાલે તારીખ 21/11/2024ની રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવાશે અને શૈલેષ ઠાકોર એક ઉભરતા યુવા કલાકાર છે, એમના દ્વારા બળિયાદેવ મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે અહીંયા રાસ ગરબાની રમઝટ બોલાવનાર છે। સાથે નિકિતાબેન રાઠોડ પણ હશે અને એની તૈયારી અત્યારે થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો પાછળ બળિયાદેવ મંદિર દેખાય છે અને આ બાજુ ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા પાછળ વાવ છે। એટલે દર રવિવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખોડિયાર માતાજીના દર્શને આવે છે અને બાજુમાં જ બળિયાદેવનું મંદિર છે, ત્યાં ટાઢું ખાવા પણ આવે છે અને એક સરસ તીર્થ ખોડિયાર ચોકડી અત્યારે ઉભરતું તીર્થ કહી શકાય। પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર તો છે જ, પણ સાથે સાથે અહીંયા પ્રાચીન બળિયાદેવનું પણ મંદિર હતું અને હમણાં દેવ જાગૃત થયા છે એમ કહેવાય। એટલે ખેડા માતર રોડ ઉપર ખોડિયાર ચોકડીએ ખોડિયાર માતાજીની મંદિરની બાજુમાં જ આ બળિયાદેવનું સરસ ભવ્ય મંદિર છે અને એનું આંગણ પણ સરસ છે। આપ જો રોડની બિલકુલ નજીકમાં જ છે અને સરસ અહીંયા ડેવલપ ધીરે ધીરે થઈ રહ્યું છે। એટલે ખોડિયાર માતાજીના દર્શને આવે તો રવિવારે બળિયાદેવના પણ દર્શન થાય અને અહીંયા બળિયાદેવનું મંદિર અત્યારે શું કહેવાય, જાગૃત થયેલ દેવ અહીંયા બેઠા છે અને પાછળ તમે જો બેઠક વ્યવસ્થા સરસ છે, લેપણ એક બેન કરી રહ્યા છે અને આનું આંગણું પણ સરસ છે। એટલે અહીંયા જે ઠંડુ ખાવાની આપણી પરંપરા છે, પ્રાચીન પરંપરા, એ પ્રમાણે સરસ યોગ છે ને આવતીકાલે અહીંયા ભવ્ય રાસ ગરબા ત્રીજા પાટોત્સવ નિમિત્તે યોજાનાર છે। આપ સૌને પધારવા વિનંતી છે। મિત્રો, આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય બળિયાદેવ।